ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મંગળ અને બુધવારે કચ્છમાં થયેલ છૂટાછવાયા વરસાદના પગલે ખેડૂતો મોજમાં આવી ગયા છે। છેલ્લા 2 વર્ષથી અનિયમિત વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ આ વર્ષે આગોતરા વરસાદના કારણે ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે। છેલ્લા 3 દિવસમાં કચ્છમાં 7,000 થી વધારે હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર શરૂ થયું છે, તેમ ખેતીવાડી અધિકારી એમ.આર. પરમારે જણાવ્યું છે। કચ્છમાં અત્યાર સુધી ખરીફ પાકનું 12 થી 15,000 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં 8 થી 10,000 હેક્ટરમાં માત્ર કપાસનું જ વાવેતર થવા પામ્યું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી કચ્છમાં થઈ રહેલ વરસાદના કારણે ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે। કચ્છમાં દર વર્ષે અંદાજે 5 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થાય છે। ગત વર્ષે ઓછા વરસાદના કારણે 4.5 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે ખરીફ પાકનું વાવેતર હજી 15,000 હેક્ટરમાં થયું છે, પરંતુ વરસાદની સાથે જ વાવેતરમાં પણ વધારો થતો જશે। કચ્છમાં ચોમાસા દરમિયાન કપાસ અને મગફળીનું મબલક ઉત્પાદન થાય છે, જ્યારે જુવાર, બાજરી, મગ, ગુવાર, શાકભાજી તેમજ ઘાસચારાનું વાવેતર પણ ચોમાસા દરમિયાન ખેડૂતો કરતા હોય છે। આ સંદર્ભે શું કહેવું છે ખેતીવાડી અધિકારી એમ.આર. પરમારનું, તે સાંભળીએ। વાવણી લાયક વરસાદ જોઈએ તો ભુજ તાલુકામાં થયો છે, પછી અંજારમાં જે અગાઉ બી સ્પેલમાં પડી ગયો હતો, ભચાઉમાં કાલે સારો એવો વરસાદ થયો છે, અબડાસા લખપતમાં પણ સારો વરસાદ નોંધાયો છે। બીજું કે હાલમાં વાવેતર જોઈએ તો 15,000 જેવું હેક્ટર જેવું વાવેતર નોંધાયેલું છે। હાલ અંદાજિત વાવેતર છે, એમાં 10,000 જેવો કપાસ, 10,000 હેક્ટર કપાસ, પછી શાકભાજી પાકો છે અને જુવાર, મકાઈ છે, અને હવે જો વાવેતર બધું જનરલી મગફળીનું થશે। આમાં અગાઉ વાત કરીએ એમ કે કપાસ અને ઘાસચારામાં જેમ કે અછતની પરિસ્થિતિ છે તો ઘાસચારાને અત્યારે ખેડૂતો વધારે મહત્વ આપતા હોય છે, તો ઘાસચારો છે, કપાસ। બીજું તો રૂટીનમાં મગફળી હવે વવાશે તો મગફળીને એવું વવાશે, અને કદાચ વરસાદ લેટ જાય તો દિવેલા અને એના ઉપર વાવેતર થશે। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન। સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો। અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર। વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674। લેન્ડલાઇન નંબર 02832242425। બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202। ભુજમાં છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા થતી પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। ભુજ નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા નાલાની સફાઈ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજુ સુધી નાલા સફાઈની કામગીરી પૂર્ણ થઈ નથી, જેથી હવે એવો તાલ સર્જાયો છે કે જ્યારે આગ લાગશે ત્યારે ભુજ નગરપાલિકા કૂવો ખોદવા બેસશે। જોઈએ એક અહેવાલ। ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા 1 માસથી પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ 1 માસમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ નથી। ભુજમાં છેલ્લા 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને ભુજના મોટા બંધમાં પાણી પણ આવી ગયું છે, તેમજ હમીરસર તળાવમાં પણ થોડું પાણી આવ્યું છે, ત્યારે ભુજના નાલા સફાઈની કામગીરી હજી 15 થી 20% બાકી છે તેવું ભુજ નગરપાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે। જો પ્રમુખ 15 થી 20% કામ બાકીની વાત કરી રહ્યા હોય તો આપણે સમજી શકીએ છીએ કે હજી કેટલું કામ બાકી હશે। ભુજ નગરપાલિકાના નગર અધ્યક્ષા હિમલતાબેન ગોરે જણાવ્યું કે આ કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે। નગરપાલિકા દ્વારા ભુજની અંદર
જે મેન નાલા છે એની સફાઈ કામગીરી ચાલુ છે. ત્યારબાદ બીજા જે પેટા વિભાગના જે કોલોની અંદર જે નાના નાના બધા નાલા આવ્યા છે એ પણ સફાઈ કામગીરી ચાલુ છે. લગભગ મારા ખ્યાલ પ્રમાણે 80-85% કામગીરી પૂરી રહી ગઈ છે. પછી આમાં એવું છે કે આપણે નાલા સફાઈ કરી અને જે રેસિડન્ટ એરિયા હોય એટલે આ લોકો કચરા ફેંકે, પાછો અમને ફોન આવે કે બેન અમે નાલું સફાઈ કરાવી દો. પણ હું તમારા ચેનલ દ્વારા લોકોને પણ વિનંતી કરું છું કે અત્યારે જે ચોમાસાની સિઝન છે એને આપણે ધ્યાનમાં લઈ મેન નાલા હોય કે કચરાના પોઈન્ટ હોય તો આપણે જે જગ્યાએ કચરા નાખતા હોય એ પોઈન્ટ ઉપર આપણે કચરા ફેંકવા જોઈએ. એના કારણે રોગચાળો ન થાય, કોઈને નુકસાન પણ ન થાય. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આપની દુઆઓથી અને અલ્લાહના ફઝલો કરમથી અમો સેવામાં વધારો કરીએ છીએ. દાતાઓના સહયોગથી મેડિકલ સેવા કરીએ છીએ. ત્યારે હવે એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં મહિલાઓને થતી તકલીફોની સારવાર તેમજ ખાસ પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરાશે. આ ઉમદા કાર્યના નિર્માણ માટે 50 લાખ જેવી માતબાર રકમની જરૂરિયાત હોતા દાતાઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે આ નેક કામમાં દાતાઓ આગળ આવે અને નેકી કમાય. આ સંસ્થામાં નાત જાતનો ભેદ ભૂલી સર્વે જરૂરિયાતમંદોને સેવા આપવામાં આવે છે. મુફ્તી કચ્છ સૈયદ અહેમદ શાહ બાવાએ દુઆ આપી છે. દાતાઓ રકમ બેંક મારફતે પણ મોકલી શકે છે. દેના બેંક ભુજ શાખા ખાતા નંબર 0900100332425. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ, સંજોગનગર મોટાપીર રોડ, મોબાઈલ નંબર 9673141318. હાજી ઇબ્રાહીમ જુમા ખત્રી, નુરાની હોટલ ખત્રી ચકલો, મોબાઈલ નંબર 9973824750. ગઈકાલે સર્જાયેલ ભયંકર અકસ્માતની વિગતવાર છણાવટ. આ અંગે જાણીએ આપણા જ એક સહકર્તા તેમજ એક સ્ટુડન્ટ સાથેની વાતચીત. આ અંગે યશવી શેઠ જણાવે છે કે આ અકસ્માતમાં કોઈ એક વ્યક્તિને દોષી ન ગણી શકાય અને દરેક વ્યક્તિ જેમ કે પોલીસ, પેરેન્ટ્સ, શિક્ષણ સંસ્થાના મેનેજમેન્ટ, ટીમ તેમજ આરટીઓ વિભાગે જાણ લેવી. એરપોર્ટ રોડ પર સર્જાયેલ ગંભીર અકસ્માત પર આજે થોડું વિગતવાર જાણીએ અમારા જ એક ન્યૂઝ રિપોર્ટર તેમજ એક સ્ટુડન્ટ દ્વારા. અમારી સાથે છે યશવી શેઠ. તો આ ઉપર શું કહે છે યશવી શેઠ? મારું નામ યશવી શેઠ અને હું મા આશાપુરા ન્યૂઝમાં એઝ અ રિપોર્ટર જોઈન થયેલી છું અને મેં BBA કમ્પ્લીટ કરેલું છે. તો તમે જોયું કે ગઈકાલનો જે ગંભીર અકસ્માત હતો તેના માટે કયા કયા પરિબળો જવાબદાર છે? જેમ કે રસ્તાની કથળી ગયેલી હાલત, એક આપણે એ પણ કહી શકીએ. ના, એકચ્યુઅલી એવું છે કે એ રોડ જ પહેલેથી એ હાઈવે રોડ છે પહેલે તો, અને ત્યાં ટ્રકોની અવરજવર બહુ જ વધારે પ્રમાણમાં હોય છે. ટ્રકોનો ઓવરલોડ પણ મે બી હોય છે. ત્યાં પોલીસની પણ કોઈ જાંચ કે એવું નથી હોતું, પોલીસ કોઈ ઊભું નથી હોતું. એ રોડ પહેલેથી જ એટલો સ્લીપરી છે, રેતી પડી છે એ રસ્તા ઉપર. તો આમ પણ સહેજે પણ જો અગર ત્યાંથી કોઈ વાહન પસાર થાય કે 2 વ્હીલર પસાર થાય તો ત્યાં અકસ્માત થવાના બહુ વધારે કારણો છે. તો આ યુવતી જસ્ટ રોડ ક્રોસ કરી રહી હતી ને સામેથી ટ્રક ફૂલ સ્પીડમાં આવી રહી હતી. સો એ મારા મત અનુસાર એ ટ્રકવાળાનો ગુનો કહેવાય કે તેણે યુવતીને ના જોયું અને એ યુવતીને 15 ફૂટ સુધી ઘસડીને લઈ ગયો હતો અને બહુ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આવો ગંભીર અકસ્માત ભવિષ્યમાં ન થાય તેના માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ? તમે શું અપેક્ષા રાખો છો લોકો પાસે, તંત્ર પાસે કે પોલીસની કામગીરી પાસે કે પેરેન્ટ્સ પાસે કે અંડરએજના બાળકોને લાયસન્સ વગર ન ચલાવવું જોઈએ? જો લાયસન્સ હોવું બહુ જરૂરી છે. અમુક જગ્યાએ અત્યારે ભુજમાં પણ છે કે લાયસન્સની ચેકિંગ ચાલી રહી છે, પોલીસ પકડે છે લાયસન્સ વગર. પણ ત્યાં પણ જ્યાં આવા રોડ ઉપર મેઇનલી હોવું જોઈએ કે જ્યાં કોઈ પબ્લિકની અવરજવર નથી હોતી, બહુ જ હાઈવે રોડ છે, તો ત્યાં કને પોલીસની તકેદારી હોવી જોઈએ જરૂરી છે. તેમના મત અનુસાર આ અકસ્માતની પાછળ કોઈ એકને આપણે ગુનેગાર કે જવાબદાર ન ગણી શકીએ, કારણ કે ત્યાંનો રસ્તો હાઈવે છે, ટ્રકોની સખત અવરજવર હોય છે. આવા રોડ પર કોઈ સ્પીડ બ્રેકર નથી. એક શૈક્ષણિક સંસ્થા હોવા છતાં ત્યાં કોઈ રસ્તા પર તકેદારી રાખનાર નથી. બધું જોવું જરૂરી છે કે ટ્રકમાં 15 ટનથી વધુ લોડ છે. ત્યાં શાળા પાસે સ્પીડ બ્રેકર હોવો જોઈએ. પોલીસે સતર્ક બનવું જોઈએ. શાળાના મેનેજમેન્ટે સતર્ક રહેવું જોઈએ. તેમજ આરટીઓ વિભાગે પણ આ અંગે તપાસ કરવી જોઈએ કે ત્યાંથી જતી ટ્રકો ઓવરલોડ તો નથી ને. દરેક વ્યક્તિએ પોતાના અંગે જાગૃત થવું જોઈએ અને તકેદારી રાખવી જોઈએ. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં.
આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે જશે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સ નું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ ફૂલ અને જીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ में कामयाब. રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડામલાની ગામના 61 વર્ષીય વૃદ્ધ હુકમારામ જેઠારામ ગામમાં ભરાયેલ મેળા દરમિયાન અચાનક ગુમ થતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. પૂરો પરિવાર તેની શોધમાં દૂર દૂર સુધી પહોંચ્યો હતો અને આખરે આ વૃદ્ધ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ વૃદ્ધ સતત 2 મહિના સુધી રખડતા ભટકતા રહ્યા હતા. ટ્રેન કે ટ્રક મારફતે તે ભુજ પહોંચ્યા હતા. આત્મારામ સર્કલ પાસે તેને બેઠેલો જોઈ કોઈકે માનવજ્યોત સંસ્થાને જાણ કરતા સંસ્થાના પ્રબોધ મુનવર, રફીક બાવા, નીતિન જોગી, કીર્તિભાઈ પંડ્યા તેને માનવજ્યોત કાર્યાલયે લઈ આવ્યા હતા. તેને સ્નાન કરાવી ભોજન જમાડીને તેની પાસે મળેલ માહિતીના આધારે બાડમેર પોલીસ સ્ટેશનને જાણ કરતા રાજસ્થાન પોલીસ સ્ટેશનના ગુડામાલાની સ્ટેશનના માનવરામ, વૃદ્ધના પુત્ર કાનારામ તથા તેના ભત્રીજા હુકમારામને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કરીને વૃદ્ધનો કબજો મેળવી ખુશી વ્યક્ત કરાઈ હતી. આખરે 2 મહિના પછી આ વૃદ્ધ પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા. 2 દિવસ પહેલા ભુજના આત્મારામ સર્કલ પાસેથી સાંજના ભાગમાં વૃદ્ધ અમને મળી આવ્યા, એટલે અમે એને સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવી ને એની પાસેથી જે માહિતી મળી એના આધારે અમે એનું ઘર શોધવાના પ્રયત્ન કર્યા. રાજસ્થાનની બાડમેર પોલીસને જાણ કરી અને ત્યાંની પોલીસ સ્ટેશને આ ગામની અંદર જે છે પોલીસ અધિકારીઓ એનો સંપર્ક કરી ને એના ઘર સુધી પહોંચ્યા. આજે એમના પરિવારજનો એ વૃદ્ધને લેવા આવ્યા છે, એટલે એ ખૂબ જ આનંદની વાત છે, કારણ કે એક વૃદ્ધ ગુમ થઈ જાય તો મળવા મુશ્કેલ છે, પણ એ કચ્છમાં જ્યારે આવી જાય છે ત્યારે માનવજ્યોત સંસ્થા સક્રિય બની ને આવા લોકોને ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે. मेरा नाम मनोहर है, मैं गुड़ामाला पुलिस स्टेशन से आया हूँ. ये 2 महीने से गुम है, पुलिस थाना गुमशुदगी दर्ज है. ये हमारे यहाँ कोई फोन आया था इसके घरवाला का के वहाँ है. मेरा नाम कानाराम है, बाड़मेर से आया हूँ और मेरे चाचा जी घूमते यहाँ के संस्था वाले ने यहाँ ने फोन किया था राजस्थान के अंदर पुलिस को, तो वहाँ उसको पुलिस वालों को साथ में लेके आए और हमारे को खुशी है, हमारे को आदमी हमारा मिल गया. चाचा जी 3-4 महीने से लापता था. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. નેશનલ ટેક્સટાઇલ્સ કોર્પોરેશન NTCની જમીન વેચાણ 1700 કરોડના કથિત ગોટાળાના આરોપસર શંકરસિંહ વાઘેલાના ઘરે તથા અન્ય સ્થળે CBIના દરોડાથી રાજકીય ખળભળાટ. સમગ્ર દેશમાં અત્યારે લલિત મોદી કાંડ ચર્ચામાં છે, ત્યારે CBIએ શંકરસિંહ વાઘેલાના ઘરે તથા અન્ય તેમના 9 સ્થળોએ ગઈકાલે રેડ કરી અમુક દસ્તાવેજો કબજે કર્યા છે. NTCની મુંબઈ પરેલમાં મોકાની જગ્યાએ આવેલ જમીન નજીવા ભાવે વેચી મારવાના 1700 કરોડનું કૌભાંડ આચરવાનો આક્ષેપ કરાયો છે. NTCના તત્કાલીન ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટર રામચંદન પિલાઈ સહિત 6 અન્ય સામે પણ FIR દાખલ કરવામાં આવી છે.
શંકરસિંહ વાઘેલા 2004થી 2009 દરમિયાન મનમોહનસિંહની યુપીએ સરકારમાં કાપડ મંત્રી હતા. આ બાબત ખૂબ જ ચર્ચામાં આવી છે અને સમગ્ર રાષ્ટ્રીય રાજકારણ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે અને આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસ બીજેપી દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા. કોંગ્રેસના અગ્રણી નવલસિંહ જાડેજાએ જણાવ્યું કે ખરેખર નરેન્દ્ર મોદી કિન્નાખોરીની બાબતમાં જગજાહેર છે. એમાં આપણે ગુજરાતના લોકોને એમાં આપણે બધા જાણીએ છીએ. માત્ર ને માત્ર રાજકીય પ્રેરિત આ સીબીઆઈનો દરોડો છે. નરેન્દ્રભાઈ મોદીને વધારેમાં વધારે કોઈ નડ્યું નડતું હોય તો શંકરસિંહ બાપુ છે. એટલે શંકરસિંહ બાપુને ટાર્ગેટ કરી અને એમની રાજકીય કારકિર્દી કેમ ખતમ થાય એવી કોશિશ કરી છે. નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન જે છે એની જમીનની જે વેચાણ થયું છે, હરાજી થઈ છે, એ હરાજી કાયદેસર થઈ છે. બાપુએ પોતાના પ્રેસ કોન્ફરન્સમાં એમ કીધું છે કે હું જ્યારે ટેક્સટાઇલ મંત્રી તરીકે બેઠો એના પહેલા એનડીએ સરકાર હતી. એનડીએ સરકારે 1500 કરોડ રૂપિયા ઘાટામાં હતું આ ટેક્સટાઇલ કોર્પોરેશન. બાપુ આવ્યા પછી એ 2000 કરોડની જમીન વેચીને 1500 કરોડનો લેણો ભર્યો છે. એ રીતે તેમણે બીજેપી ઉપર પ્રહાર કર્યા. ત્યારે બીજેપીના જિલ્લાના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે સૌથી પહેલા તો સીબીઆઈની જાંચ આજથી 5 વર્ષ પહેલા સીબીઆઈની જાંચ આ કેસ ઉપર બેસાડવામાં આવી છે. એટલે નરેન્દ્રભાઈ આવ્યા અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન ત્યાં શંકરસિંહ ઉપર સીબીઆઈ છાપા મારે એ વસ્તુ સાવ ખોટી છે. યુપીએની ગવર્મેન્ટે જ આ કૌભાંડ ઉપર સીબીઆઈની જાંચ બેસાડી હતી. એ જાંચના ભાગરૂપે કાલે શંકરસિંહના ઠેકાણા પર દરોડા પડ્યા છે. ભારત દેશની અંદર કાયદો બધા વ્યક્તિઓ માટે સમાન છે. વિરોધ પક્ષ હોય, સત્તા પક્ષ હોય કે આમ નાગરિક હોય, કાયદો કાયદાનું કામ કરશે. જે લોકો ખોટું કરશે એમને કાયદામાં સંકટમાં આવશે. 15 વર્ષથી ગુજરાતની અંદર સત્તા માટે હવાતીયા મારતી કોંગ્રેસ સેન્ટ્રલમાં એમની સત્તા હાલી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યમાં 90% જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બેઠી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્ય ભારતીય જનતા પાર્ટી 100% જીતવાની છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ છે નહીં, એટલે નાના નાના ઇસ્યુને મુદ્દા બનાવીને પ્રજા સમક્ષ આવવા માંગે છે. પ્રજા કોંગ્રેસને સારી રીતે ઓળખી ચૂકી છે. અવારનવાર આ રીતે હવે રાષ્ટ્રીય નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર રાષ્ટ્રના નાગરિકો હવે આવનારા સમયમાં કંઈક નવું કરવાનું મન બનાવીને બેઠા છે. ટેકવર્ડ કોમ્પ્યુટર્સ, હાઈએસ્ટ સર્વિસ એટ લોએસ્ટ કોસ્ટ, જેમાં ખરીદો નવું કોમ્પ્યુટર માત્ર ₹12,999 અને મેળવો ₹3,999 ની 5 ગિફ્ટ ફ્રી. તેમાં આપને મળશે 2GB RAM, Core 2 Duo CPU, 15.6 ઇંચ LCD, 1 year ફૂલ વોરંટી, DVD રાઇટર, USB માઉસ અને કીબોર્ડ તેમજ ઘર તથા ઓફિસ માટે બેઠા બેઠા આપનું કોમ્પ્યુટર તથા લેપટોપ રિપેરિંગ કરાવો માત્ર ₹250 માં. નવું કોમ્પ્યુટર વસાવો માત્ર ₹9,999 થી LCD સાથે તેમજ અનેકવિધ આઇટમો, ડેસ્કટોપ, લેપટોપ, પ્રિન્ટર, એન્ટીવાયરસ, કોમ્પ્યુટર એસેસરીઝ. તો આજે જ સંપર્ક કરો. આટલું સસ્તું અને સરળ બીજે ક્યાંય નહીં, માત્ર ટેકવર્લ્ડ કોમ્પ્યુટરમાં જ. કચ્છમાં કોઈ પણ જગ્યાએ લેપટોપ તથા કોમ્પ્યુટરની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે. આજે જ સંપર્ક કરો. ટેકવર્લ્ડ કોમ્પ્યુટર્સ 033 પદુવાડી, ટ્રસ્ટ માર્બલ નજીક, નવાવાસ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ SP વાદા 9067787740. ભુજમાં જુદા જુદા સ્થળોએ હાથલારીમાં વહેંચાતા ગોલા કે કુલ્ફી લોકોના આરોગ્ય માટે કેટલા સુરક્ષિત છે તે વિચારવું જરૂરી બની રહે છે. લારી પર વહેંચાતી માટલા કુલ્ફી કે ગોલા સરબત જે સ્થળે બનાવાય છે તે સ્થળની મુલાકાત લેવી જોઈએ જ્યાં રીતસરની ગંદકી જોવા મળે છે. નાની એવી ઓરડીમાં મચ્છર માખીઓનો ઉપદ્રવ હોય છે. પાણી પણ પીવાલાયક નથી હોતું. આવી કુલ્ફી સેવન કરવી ખૂબ જ ખતરારૂપ સાબિત થાય તેમ છે. આ પ્રશ્ને જિલ્લાના આરોગ્ય તંત્રની સાથે ફૂડ ઇન્સ્પેક્ટરે પણ વિઝિટ કરવી જોઈએ જેથી કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. હારૂન જુમાત્રાયા, ગાંધીનગરી. આરોગ્ય ખાતે આખી રીતે જ્યાં આખા ભુજના અંદરમાં જે જગ્યા ગોલ્ફીવાળા ને ગોલાવાળા જે રહેતા હોય સ્થાનિક વાય તમે જરાક જોઈ શકો છો કે આ કેવી ગંદકીના અંદરમાં કેવી રીતે પોતે રહે છે અને શું માલની વપરાશ કરતો હોય. તો આરોગ્ય ખાતે ખરેખરની રીતે આને બધા જ એટલે ભુજ શહેરમાં ગોલ્ફી ગોલાવાળા છે, પાણીપુરીવાળા છે, એ બધાને ચેક કરે. બીમારીનો રોગ ક્યાંક વસારાનો પ્રશ્ન હાલે છે, રોગચાળો ફાટે, તમે જોવો છો પાણી ભરેલા પડ્યા છે. આના માટે આ લોકો બહારથી માણસો કમિશન વાળા લઈ આવે છે. એક રૂમમાં 10-15 જણા હોય છે. પછી એ પાછા હાલ્યા જાય છે. જ્યારે જ્યારે કોઈ બનાવ એવું બને છે તો
તો આના પાસે એવો કોઈ ડોક્યુમેન્ટ નથી. માટે આરોગ્ય ખાતો ગુલ્ફીનો જે પરમિશન કોઈ પણ આપતું હોય તે એના પાસે એના ડોક્યુમેન્ટ બધા રજૂ કરી અને ખરેખર આરોગ્યના છેડા ન કરે. માટે એટલી જ વિનંતી છે મીડિયા થ્રુ. બસ. કચ્છનો કોમેડિયન વસંત મહારાજ એટલે કે પનુડો હવે પહોંચશે બોલિવૂડમાં. બોલિવૂડ ટિકિટ વિનર વસંત મહારાજે મા આશાપુરા ન્યૂઝ ચેનલના રિપોર્ટર ઉર્વી ગોર સાથે ખાસ વાતચીત કરી હતી. જોઈએ અમુક અંશો. દર્શક મિત્રો, આપણી સમક્ષ છે આજે કચ્છના હાસ્ય કલાકાર અને પ્રથમ જે બોલિવૂડ ટિકિટના ચેમ્પિયન બન્યા છે. તો આજે આપણે એમની પાસેથી જાણશું એમના પ્રતિભાવ. હું શરૂઆતમાં જ્યારે સર્વિસ કરતો, નાનપણથી મને કલાકારોને મળવાનો બહુ શોખ. કોઈ કલાકારને જોઉં એટલે હું ઉત્તેજિત થઈ જાઉં કે મનથી એવી ધારણા વ્યક્ત કરું કે કોઈક ભજનની અંદર હું જાઉં તો કલાકાર આવે, કલાકારની જ્યારે એન્ટ્રી થાય ત્યારે પબ્લિક બધી તાળીઓ વગાડે. એટલે મને એમ થાય કે હું આવો ક્યારે મોટો કલાકાર થઈશ કે પબ્લિક મારી વાટ જુએ. હું સર્વિસ કરતો ત્યારે રસ્તામાં એક મંદિર હતું રાવળપીડાનું. 10 વર્ષ મેં એક જ જગ્યાએ સર્વિસ કરી, બિદડામાં ડૉક્ટર મયુર મોતા પાસે. રોજ વચ્ચે મંદિર આવે ત્યાં હું ભગવાનને પ્રાર્થના કરું કે હે ભગવાન, મને એવો કલાકાર બનાવજે કે લોકો મારી વાટ જુએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ, મને નાનપણથી આ વસ્તુમાં રુચિ હતી. કચ્છી પ્રજાના મને આ બોલિવૂડ ટિકિટમાં ચેમ્પિયન થયા પછી ઘણા ફોન આવી ગયા છે કે મહારાજ ક્યારે આવો છો, ક્યારે આવો છો હિન્દીમાં. એટલે બસ ટૂંક જ સમયની અંદર, એટલે કે 1.5-2 મહિનાની અંદર મારું એક હિન્દી ફિલ્મ છે એની અત્યારે ચર્ચા ચાલુ જ છે. એમાં હું સિલેક્ટ પણ થઈ ગયો છું. એટલે લગભગ 1.5-2 મહિનાની અંદર એનું શૂટિંગ ચાલુ થવાનું છે. એટલે કચ્છી પ્રજાને હવે પંડુડો હિન્દીમાં જોવા મળશે. એ રીતે હવે કચ્છના કલાકાર કદાચ આવનારા સમયમાં બોલિવૂડ બારણે ટકોરા મારશે. Mega Art and Craft. Exclusive collection of bandhani sari, garchoda and chundri. Dress materials, dupatta purse, kachhi saal, kurti leggings, chaniya choli, kedia, patiala. Ahir rabbari mutwa handwork, કોપરના બેલ, મોજડી, મડવર્ક અને ચેન્જિંગ રૂમની સુવિધા તેમજ પાર્કિંગ ફેસિલિટી ઉપલબ્ધ. નિહાળો કચ્છી હસ્તકલા મેગા આર્ટ એન્ડ ક્રાફ્ટમાં. સરનામું દુકાન નંબર 4, કચ્છ મિત્ર સર્કલ પાસે, અભય કલર લેબની બાજુમાં, ભુજ, કચ્છ. સિદ્ધાર્થ એલ શાહ. મોબાઈલ નંબર 9586864848. તો દર્શક મિત્રો, આજે આપ અમારા કચ્છિયત ટીવી સમાચારમાં જોઈ શકશો માંડવીમાં આડેધડ ઉગતી રેકડીઓને કારણે સર્જાયેલી સમસ્યા. કચ્છમાં કુંવરબાઈના મામેરા યોજના હેઠળ અનેક કન્યાઓ મામેરાની રાહ જુએ છે. કચ્છની વિમાની સેવાઓ અંગે કચ્છી સાંસદે રજૂઆત કરી. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી અંગેનો અહેવાલ, હમીરસર તળાવનો ઇતિહાસ અને ત્યાં જામેલ ગંદકીના ઢગ અંગેનો અહેવાલ તેમજ અન્ય સમાચાર પણ આજે આપ કચ્છિયત ટીવી સમાચારમાં જોઈ શકશો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના વાલ્મીકીનગરમાં રહેતા યુવાનને 2 ઈસમોએ માર માર્યાની ઘટના બનવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કૃષ્ણા મનીરામ રાજપૂત ઉંમર વર્ષ 24ને મજાક મશ્કરીમાં જયેશ અને ભોલિયાએ પાઇપ માથાના ભાગે મારીને ઈજાઓ પહોંચાડી હતી. બનાવમાં ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. કૃષ્ણા મનીરામ રાજપૂત ગાલી ગાલે કાંઈ નથી. હું જમવા અહીંયાથી નોકરી પરથી જમવા ગયો હતો 1 વાગે. મેં ભોલિયાએ ઓર ભોલિયાનો ભાઈ જયેશ છે પાછળથી ઘરે જતો હતો, ગલીમાં પાછળથી પાઇપ માર્યો. કારણ કાંઈ નથી, મસ્તી મજા કરતા હતા. એના માટે એને સિરિયસ લાગી ગયો હતો. એનો ભાઈને બોલાવ્યો પછી માર્યા. મને ખબર ને 2 ભાન થઈ ગયો હતો અહીંયા આવ્યો ત્યાર સુધી. હા, પોલીસ ફરિયાદ કરી છે કાલે. જલિયાણ રેસિડેન્સી કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000માં 2 BHK બંગલાઓનું સુંદર આયોજન. સીસી રોડ, ગટર પાણી તથા લાઇટની વ્યવસ્થા, સુંદર રમણીય જગ્યા, બેંક લોન સુવિધા ઉપલબ્ધ. બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે. સર્વે નંબર 772 ઉષા પાર્ક 3 ઓધવ વંદનાની આગળ, એરપોર્ટ રિંગ રોડ ટચ ભુજ. લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસવાળું પ્લાનિંગ. આયોજક ઉષા ગ્રુપ. બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9878878878. જેસ એન્ડ કોઠારી 9825312849. રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સે ગત રાત્રે અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ લેવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ભુજના ન્યૂ લોટસ કોલોની ખાતેના અશ્વિન કુંજમાં રહેતી હેતલબેન ડામોર ઉંમર વર્ષ 29 રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં સાડીનો છેડો ગળે બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. બનાવના પગલે ડીવાયએસપી તેજલ પટેલ સ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા. હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળવા પામી નથી. હદભાગીનો પતિ અદાણી હોસ્પિટલમાં બ્રધર તરીકે ફરજ બજાવે છે. હજુ ગઈકાલે જ હેતલબેન રાપરથી ઘરે આવ્યા હતા. બંનેના પ્રેમ લગ્ન થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ કિસ્સામાં આપઘાતના કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવથી ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. માં આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છીય ટીવી સમાચારનું પેમેન્ટ અમારી ઓફિસના મોબાઈલ નંબર 9722016131 અને 24 ઉપર ફોન કર્યા વગર આપવું નહીં. અમને જાણવા મળતી વિગતો મુજબ અમારું પેમેન્ટ પાર્ટી પાસેથી એક મહિલા ઉઘરાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તો હવે અમારી પાર્ટીને અપીલ કરવામાં આવે છે કે આપ મહિલાને પેમેન્ટ આપતા પહેલા અમારી ઓફિસને જાણ કરવી, જેથી અમે મહિલાને રંગે હાથ પકડી શકીએ. ખાસ નોંધ, પેમેન્ટ આપીને અમારી ન્યૂઝ ચેનલ ઓફિસની પહોંચ મેળવી લેવી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.